કચ્છ જિલ્લાની પંચાયતી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 6 થી 8માં ખાલી પડેલી વિદ્યાસહાયકોની જગ્યાઓ ભરવા માટે જિલ્લા સ્પેશિયલ ભરતી અંતર્ગત સ્થળ પસંદગી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ભુજ તાલુકાના માધાપર સ્થિત મોડેલ સ્કૂલ ખાતે ગણિત વિજ્ઞાન વિષયના ઉમેદવારો માટે આ કેમ્પ યોજાયો હતો। કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ગાંધીનગર ખાતે તૈયાર કરાયેલી મેરિટ યાદી અનુસાર પસંદગી પામેલા ઉમેદવારોને શાળા પસંદગી માટે આ કેમ્પમાં બોલાવવામાં આવ્યા હતા। કેમ્પ દરમિયાન ધોરણ 6 થી 8માં ખાલી પડેલી કુલ 457 જગ્યાઓ માટે ઉમેદવારોને તેમની પસંદગી અનુસાર શાળાઓમાં ફાળવણી કરવામાં આવી હતી તેમજ નિમણૂકના આદેશો આપવામાં આવ્યા હતા। જિલ્લાના 10 તાલુકાની પ્રાથમિક શાળાઓમાં નિમણૂક કરવામાં આવી છે, જેમાં અબડાસા તાલુકામાં 60, અંજારમાં 21, ભચાઉ 40, ભુજ 72, ગાંધીધામ 1, માંડવી 46, લખપત 46, મુંદ્રા 39, નખત્રાણા 66 અને રાપર તાલુકામાં 66 જગ્યાઓનો સમાવેશ થાય છે। શાળાઓની વિગત અગાઉથી વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે તેમજ ધોરણ 6 થી 8 સાથે સાથે ધોરણ 1 થી 5 માટે પણ કચ્છ જિલ્લા સ્પેશિયલ ભરતી અંતર્ગત ભાષા વિષયના વિદ્યાસહાયકોની નિમણૂક પ્રક્રિયા ચાલી રહી છે। આ ભરતીથી જિલ્લાની શાળાઓમાં લાંબા સમયથી ખાલી રહેલી જગ્યાઓ ભરાતા શિક્ષણ કાર્યને વધુ ગતિ મળશે। આજે જોવા જઈએ તો રાજ્ય સરકાર શ્રી તરફથી આપણને 457 ગણિત વિજ્ઞાનના શિક્ષકો ફાળવેલ છે। ધોરણ 6 થી 8માં ગણિત વિજ્ઞાનની જે ખાસ ભરતી અંતર્ગત આપણને આજે 457 શિક્ષકો ફાળવેલ છે સરકારશ્રી દ્વારા। આપણે જે ઘટ હતી 570 જેવી, એમાંથી આપણને આજે 457 શિક્ષકો મળવાપાત્ર છે। સવારથી કરી અને રાત્રે 9 વાગ્યા સુધી આ પ્રોસેસ ચાલુ રહેવાની છે। સ્થળ પસંદગી છે। ખાસ કરીને જોવા જઈએ તો જ્યારે આપણે કચ્છને ખાસ ભરતીની જે રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે, તો તબક્કાવાર 1 થી 5માં અને 6 થી 8માં આ બીજો તબક્કો છે ગણિત વિજ્ઞાનનો। ભાષા અને ગુજરાત જે આપણે સામાજિક વિજ્ઞાનની જે ભરતી છે એ મહિના 1.5 મહિના આપણે પૂરી કરી છે। હવે જોવા જઈએ તો હવે જે ઘટ રહેવાની છે એમાં પણ ખાસ જોવા જઈએ વેઇટિંગ જનરેટ થઈ ગયું છે, એટલે 1 થી 5ના વેઇટિંગ આવનારા સમયમાં એટલે નેક્સ્ટ વીક આપણને મળવાના છે। હવે કેટલા જેટલા મળશે એ આપણને રાજ્ય સરકારશ્રી દ્વારાથી આપણને ઉમેદવારો ફાળવવામાં આવશે। ત્યારબાદ જ્ઞાન સહાયકની ભરતી થવાની છે, એટલે 3 ફેબ્રુઆરીના રોજ જ્ઞાન સહાયકની ભરતી પણ આપણને 1 થી 5માં થવાની છે। એટલે જોવા જઈએ તો અત્યારે હાલની સ્થિતિએ આપણે 6 થી 8માં 200 થી 250 શિક્ષકો આપણે ખાલી કદાચ રહેશે, અને 1 થી 5ની વાત કરીએ તો 1 થી 5માં પણ આપણે 370 શિક્ષકો જ્ઞાન સહાયક મળવાના છે, અને વેઇટિંગમાં જ્યારે આપણને ઉમેદવારોનું લિસ્ટ મળશે ત્યારે ખ્યાલ આવશે કે કેટલા આપણને ફાળવવામાં આવ્યા છે। એટલે જોવા જઈએ તો આવનારા સમયમાં મને એવી આશા છે કે આપણી જે ઘટ છે એ થોડીક ઘણી આપણને રાહત મળી જશે। સિલેક્શનમાં એવું છે કે ટેટ 1 અને 2ની પરીક્ષા લેવાની હતી, એ લેવાઈ ગઈ વહેલા। એ ત્યારબાદ એમનું મેરિટ યાદી રાજ્ય સરકાર દ્વારા ત્યાં સ્ટેટમાંથી ફાળવવામાં આવી, અને મેરિટ યાદીના આધારે જિલ્લા પસંદગી કરવામાં આવી હતી, અને એ જિલ્લા પસંદગી આ ઉમેદવારો જ્યારે કરે ત્યારબાદ એમનું ફાઇનલ અમને લિસ્ટ મળે, અને લિસ્ટ જે મળે એનું પછી સ્થળ પસંદગી આપણે જિલ્લા લેવલે કરવાની હોય છે, જે આજે ગણિત વિજ્ઞાનની ચાલુ છે। જોવા જઈએ તો આપણને ગાંધીધામ, અંજાર, ભચાઉ, રાપર, મુંદ્રા અને માંડવી ત્યાં વધારે પડતી આપણને શિક્ષકો મળી ગયા છે। ભુજમાં પણ આપણને શિક્ષકો મળી ગયા છે, પણ ભુજના જે ઇન્ટિરિયર ગામ છે, અંતરિયાળ ગામ, ત્યાં લખપત, અબડાસા આ જગ્યાઓમાં આપણને થોડી ઘટ છે શિક્ષકોની, જે આવનારા સમયમાં પૂરતા કરવામાં આવશે।